નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી. સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકો માટે 15 બેડની સુવિધા કરવામાં આવી છે. તેમજ 5 અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત જરૂર જણાય તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના 14 કેસ નોંધાયા, જેમાં 2 રાજસ્થાન, 4 અરવલ્લી, 1 ખેડા, 7 સાબરકાંઠાનો સમાવેશ થાય છે, જેમાં મૃત્યુઆંક 6 છે. પ્રભારી મંત્રીશ્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડવાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું.